ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી છે, તેમ છતાં સાબરકાંઠાના હિંમતનગરમાં હજુ પણ પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ નથી। શહેરના અનેક જગ્યાએ સ્ટ્રોમ લાઇનની સફાઈ, ગટરના ઢાંકણ અને લાઇનોની સફાઈ થઈ ચૂકી છે। જો કે પાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારમાં કેટલીક નવીન લાઇનો નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે। જો કે તે પણ પૂર્ણતાના આરે હોવાનો પ્રશાસનનો દાવો છે। આ સાથે જ ફાયર વિભાગના કેટલાક નવીન સાધનો અને ડી વોટરિંગ પંપ પણ પાલિકાએ નવા ખરીદ્યા છે। ફાયર સ્ટાફ પણ વધારે હોવાનો પાલિકાના કારોબારી અધ્યક્ષ રાહુલ પટેલે દાવો કર્યો છે। જેટલી ચેમ્બરો છે તેની આજુબાજુ ગંદકી હોય, પ્લાસ્ટિકના જે ઢગલા હોય કે કંઈક પણ કચરો હોય, કચરાની સાફ સફાઈ ચાલુ છે, જેથી કરીને ચેમ્બર ચોકઅપ ના થાય। એ પછી અમારી જે ફાયરની ટીમ છે, ફાયરની ટીમની અંદર અમારી ડી વોટરિંગ પંપ જે છે એ પંપ નવા લાવવાની વ્યવસ્થા પણ થઈ ગયેલી છે। અમારો આરોગ્યનો હોય કે બાંધકામનો હોય સ્ટાફ પણ અમે ફાયરને નવો સ્ટાફ આપીને અને સ્ટેન્ડ બાય રાખેલ છે। ડી વોટરિંગ પંપ પણ અમે સ્ટેન્ડ બાય જે જગ્યાએ ભૂતકાળની અંદર પ્રશ્નો થયેલા છે પાણી ભરાવાના, ત્યાં આગળ માટે થઈને અમે એડવાન્સની અંદર હાલ આયોજનબદ્ધ કરેલ છે। અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં અમારા ધ્યાને અત્યાર સુધીમાં ભૂતકાળના પ્રશ્નો આવેલા છે અને અત્યાર સુધીના આવેલા છે, ત્યાં બધી જ જગ્યાએ અંડરબ્રિજ હોય ત્યાં પાણી ભરાવાના પ્રશ્નો હોય, ત્યાં આગળ તાત્કાલિક એને કવર કરવાનું, તાત્કાલિક એ પાણી ખાલી કરવા માટેની પણ વ્યવસ્થાઓ અમે આગોતરું આયોજન અમારી નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરેલ છે।